બોલો ભાઈ. તો આપણા જો સુધી પગ ચાલે છે ત્યાં સુધી આપણા સમૂહ લગ્નનું આયોજન આપણે કરવાનું રહેશે બરોબર. ગામમાં આપણને બધા સપોર્ટ આલે છે અને ગામમાં આપણને ખરા ને મોણા તો હારાય ગણે છે. અને મેન વાત તો એક કે મેઠો ભાઈ કદી જિંદગીમાં ના માને, કારણ કે એનો ધંધો બગાડે ના. મોટો એવાનો ધંધો છે. હા, એ રા મોની જાય એટલે બધું આપણે આવી ગયું, આખું ગામ મોની ગયું. આપણે કોઈને મનાવાના રહ્યા નહીં બરોબર. અને જો ખાટાભાઈ, આ તો સારું કામ કરશું એટલે તકલીફો પડશે અને ઘણો દુઃખ સહન કરવો પડશે, પણ મોટો મન રાખીને આપણે બધું ચલાવવું પડશે ભાઈ. પણ વાત સાચી છે હા ભાઈ, પણ આપણા અંગાથી એક અનુભવ વાળો અને હોશિયાર માણસ લેવો પડશે. મેઠોભાઈ મોની ગયા છે તે અમે મેઠાભાઈ ના સિવાય બીજો અનુભવી ને હોશિયાર માણસ કોણ? વાત સાચી છે, રે માણસ હોશિયાર. એ માણસ ને આપણે ડગલે ને પગલે આગળ રાખશું અને આપણા હંગાથી રાખશું. આપણું સમૂહ લગ્ન બધી રીતના પાર પડી જશે, કોઈ જાતની કોઈ તકલીફ નહીં પડે, કશું પડે નહીં. અને મેઠોભાઈ હંગાતી હશે ને તો જો ગોમ વાળા બધા હંગાતી, આપણા હંગાતી. અને આપણો છોકરોને કહેવાનું છે મેલે ટીમો બનાવી દો અને આયોજન થોડું મજબૂત. થોડી તકલીફ પડી હતી પડી હતી, એટલે આ વખતે એ થવું ના જોવો. તે અમારા મેલામાં છોકરા હું તો ભેગા કરીને બધાને કહી દઉં કે તમે એક મીટિંગ કરી નાખો. અને ખબર છે હા, મીટિંગ કરીએ દાડો હવ ના મોર મેઠોભાઈ ઉભા થઈ ગયા હતા. હા. અને યોના પાછું ડીજે છે કે ભાઈ હેડો મારો ધંધો પડતો મેલું, એ ઊનનું વાર ડીજે નહીં વગાડું હું, અને એ મંડપનું બધું જતું કરું. નકર જો એ વિરોધ કર્યો હોત ને તો આખો ગામ વિરોધમાં ઊભું થતું. અને એ માણસ મોની જોઈને તે સારું કર્યું. એનો ધંધો બગાડીને આપણા પેલા સહભાગી બન્યા ને ખાતા, એ મોટી વાત છે. વાત સાચી છો. અને સારું કામ કરીએ એટલે 4 જણા અમૈકી 4 જણા અમૈકી, પણ આપણે એ ગંગારવાનું નહીં. અરે આપણા કોનું ભણવાનું બીજા કોનું કાઢી નાખવાનું. આપણો ગામનો 4 માથો હરખો મોટો લઈ લઈએ આપણા એટલે બધું આપણો અવસર પાર પડી જાય. એ લમણા હાથ દઈને બેરો ને મોજો મારો, કોમાં જેવું કરો છો તમે? હવે મારું મગજ ખાઈને જો, હવે પથારાનું જો તમારમાં શું છે? મગજ હોત તો આ ના કરી ના હોત. મગજ નહીં, નિમ્મનમ જીવીએ છીએ અમે તો, નિમ્મનમ જીવીએ છીએ. પણ તમને થોડી તો ખબર પડવી જોઈએ કે આપણા ઘેર આટલો મોટો ધંધો લઈને બેઠા છીએ, ડીજે છે, આ મંડપ છે, તો આપણે જો સમૂહમાં કહેવા ના આવે કે ભાઈ ઓવો સમૂહ કરો. તે પણ તારો ભા મને બતાવે શું ઉભો કર્યો? 500 માણસ બેઠું હતું ગામમાં, અને મને એ ચેવું પઈ ને તમને ખબર નહીં પડતી કે 500 માણસ બેઠો તો આપણે બે શબ્દ વિચારીને બોલીએ. તે વિચારીને તો હું એમ કહું તાણે ભાઈ સમૂહ ના કરશો એમ. હું એમ કહી દઉં કે ભાઈ હેળો મારા ધંધા સવારત માટે હું એમ કહી દઉં કે ભાઈ ના સમૂહ નહીં કરવો એમ. અરે એવું ના હોય, પણ એ તો ડોહા વધોના વિચારો થોડા ઘણા આપણે થોડી ઘણી વાતો કરીએ ને કે ભાઈ સમૂહ કરશું તો આપણે બધું છે રીતના આયોજન કરશું, હું કરશું એમ કરશું. ના કરતા તમે તમારો ધંધો લઈને બેઠા હોત તો આ બધી દશા આવત. તમે તમારે એનું વિચાર્યું, તમે પોતાનું વિચાર્યું. આપણે ભીખ માંગવાની પછી પહેલા વિચારો, ઘરનું પછી વિચારો. ના ઘરનું પછી વિચાર. તમારો અમાર કોમ જ ઊંધો છું, કશી ખબર જ નહીં પડતી. તમને કોક કહેવા જાવ છું ને એટલે બસ તણા સળી જોઈશું. અરે આ પોતાને કહું છું કે વચ્ચે મને અચાનક ઉભો કર્યો છે એવું ને કે મેઠાભાઈ બે શબ્દ બોલો આ સમૂહ વિશે. મેં કીધું ભાઈ બધાને ગમતો જ કરો, એમાં ખોટું કીધું છે? અલે ખોટું નહીં, પણ તમે તમારા ઘરનું તો વિચારો તો કે મારા આટલો ધંધો છે મોટા પાયે, તો હું સમૂહ વિચારું છું. તો સમૂહમાં કોઈ તમને ડીજે લઈને બોલાવશે? વાત કરો સાહેબ, કેટલા સમૂહ છું 15 થી 16 વરઘોળ્યો છું. તો વિચારો કે એક ગોમમાં કર્યા હોત હો ને ઘેર તો બધા ડીજે મંડપ ના જોત. પણ તમને તો એવું શું આવડે છે? હવે બેઠા મંજીરા કૂટો, બીજું કોઈ જોવું નહીં. એ ઘરમાં પડે ને સાધન બધું એ ઈરા અમૂલ હમણાં ફોન બેહી રહો. બસ ભીખ માંગવાના ધંધા કરો છો. મને હું ખબર કે ઊણથી સમૂહ લગન થયું કે હું લાવત ને મંડપ ના લાવ ને ડીજે લાવત. આ નાટક કરીને બેઠા છે. બુદ્ધિ હોય ને ડોહા, આપણામાં બુદ્ધિ તો સમૂહ લગન એ થાય ને બધું એ થાય, પણ તમારમાં બુદ્ધાવરો જ નહીં લગી રહે. કેવા જાવ છો? આર સલાહ લે જડ સલાહ લે સલાહ લે નહીં દે. ખોટું લાગે છે. બાળી કુટું ડીજે બાળી કુટું મફત આવી છે. બાળી કુટું તાણે મફત આવી છે નાના. વાત કરો છો. દિવાળી મેલું તે બાળી કુટું ડીજે પેલો મંડપ બાળી કુટું પછી શાંતિ તો હતા ને. પણ તમે હુકા ધંધા ને એવું કહો છો, તમને ખુદને ખબર અરે પણ હું કરું કે હું ગામમાં વિરોધ કરું બધાને? તે તો વિરોધે કરવો
વિરોધ પડે કરવો એવું પડે. જરૂરી મારી નહીં પીપુડી વાગતી હોય. એવું જરૂરી નહીં કે બધા કી મજા આપણે કરવાનું હોય વાત કરો છો એ 500 મોળા છે મારી પીપુડી વાગતી હોય. એ તો વાગો વાહ, હમી રીતના વગાડી ને તો વાગો તું જજે હેડ મગજ જજે ખાય. તે. અમે તમને સાચું કહે છે ને એટલે ખોટું જ લાગે છે મને ખબર હોત તો હું આ બધું લોન કરીને ડીજે કે મંડપ લાવત જ ના તો દાડા જોવાનું આવત જ ના કા ડોશી બોલી જાય મને હા કંટાળે છે હું આશી કે સમૂહ લગ્નનો કોને વિચાર આવ્યો રહ્યો અને મારો ધંધો આ ભાગી પડ્યો. ઉપડ્યા હા જાઉં છું પેડા અને ફૂલ ચડાવવા માતાજી એવું ઓહ સારું સારું તમે તો જબ્બર આયોજન કર્યું હો ભાઈ શાનું આ સમૂહ લગ્નનું ઓ વાહ 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 તો જો શંકરભા હા આપણા ગામમાં સારું થતું હોય તો હું વધો શક્યો એના હું તો ચિંતા કરતો તો કીધું આ માર તો હોશિયાર આવ્યો છે ને પૈસા ટકે કશું નહીં હા, હા. શેતા હોશિયાર છે ઓહ પછી ગમમાં તમે આ સમૂહ લગ્નની કર્યું કે ઓહ પછી મને ચિંતા જઈ ના ના જો કે આપણા ગામમાં બધાય ઉંમરલાયક માણસો કયો કે છોકરા કયો બધા સંમત જ છે કે સમૂહ લગ્નનું આયોજન તમે જે ઊણ કર્યું છે ને એ હારામ હારું છે હારામ હારું છે હો. સમ કે અમુક કોઈ ગરીબ કોઈ વ્યક્તિ હોય ને હા એને બાપાને ટેકો થાય ને લાભ લઈએ કે લગ્નનો બધો કોઈ ચિંતા જેવું રહો ના જો અને તીના અમાર જેવા તો ગમમાં ખાસ્યા છે પાછા હા? વાત સાચી છે એટલે બધા તો પોકી ના આવે કોમ તો સારું જ કર્યું તમે સમૂહ લગ્નનું આયોજન આ એટલા માટે જ વિચાર કર્યો કે આ જો કતારે મોંઘવારી છે તમને ખબર છે ને? કતારે મોણસ મજૂરિયાત મોણસ હમોની પોકી વાળા કેવડો વાત સાચી છે અત્યારે એ બધા ભાવ આસમાને પોક્યા બધા હમ તમે દાગીનાના કહો કે કોઈ પણ ખર્ચા કયો બધું એટલે આ તો શું છે સમૂહમાં જે એટલું મસ્ત આયોજન થશે ને આપણે હમ એટલે પબ્લિક વિચાર કરી જાય વાત સાચી છે અને શું હેડે થાય આ હું જોઉં છું પેલા ખાટા પાણી જોઉં છું હા હવે મહિનો વાર સાથે બધું આયોજન કરીએ કે થોડું ના સારું સારું અને ભૈયા હમ. હું તો કહું છું તમારા પરિવારનું ભગવાન ખુશ રાખે ના, 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 એ તો અરે યાર તમારે જેવું આવું આયોજન કોણ કરે બીજું કયો બરોબર શંકરભા આ તો સેવાનું કોમ છે જો સેવાનું કોમ છે સારું હેડ લ્યો સારું ચિંતા હો. ના કરતા કોઈ હો હા હા એ તો બધું કમ્પ્લીટ થઈ જાય અને આ વાત તો હા જો આવું ને આવું આયોજન ખરું ને આપણે હા દર વર્ષે કરવાનું છે અરે તો સૌથી સારું યાર હા એટલે શું છે આ બધાનું છે ને આ બધું કોઈ મોંઘવારી ના નડે કશું ના નડે આપણા ગરીબોને બધું સારું થઈ જાય હા આવું ને આવું રાખજો તમે તો હા વિચાર એવો કરે છે બરોબર હા કાકા હા માં સમૂહ લગ્ન નું આયોજન કરીને બેઠા છીએ તે આગેવાન તો શીખ શિખર નહીં બેઠો ભાઈ ઘેર અલ્યા છે આ ભાઈ ઘેર જ જો જાય કયો અત્યારે તો આ ખાટા તો સમૂહ લગ્ન ની કામકાજ છે જોતા જોતા દાડા પટી જાય ભાભી આવ રાજા બેઠો ભાઈ એ ઘરમાં આ બોલા ભાઈ બોલાવજો તો ઓલી લઈને નવાઈના આગેવાન થઈ ગયા છે તે બસ દોહાન લઈને ફટ ફર કરે છે નવાઈના સમૂહ લગન દોહા નવાઈના આગેવાની થઈ ગયા હોય ટપકી પડે ઓ દોહા આ પેલા આગેવાન આ સોયાઓ છે હું ભાઈ દેસી હા ચેવું ભાઈ ને આવો ભાઈ આવો યાર શારતો કર મોરો શો અલ્યા હું વાત જોઈને બેઠો હું કોઈ આવે છે આને પણ તમે આયા ને જલ્દી પોણી પોણી હાલ બબલો હા. અમે પછી આ સમૂહ લગ્ન ની બધી તૈયારીઓ કરીએ પછી જોત જોતા દાડા પૂરા થઈ જશે અલ્યા ભાઈ હું એ જ કહું છું કે હવે ઊંઘે મેળ નહીં આવે જો રાત નેની અને વેજ આ જાય એવું છે આપણા પાડ વચમાં બરોબર છે ભાઈ એક મહિનો બવાર રહી અરે એક મહિનામાં તો હમણાં હાલ ઊંઘીને ઉઠ્યું એટલે જતો રહે તાણ એટલે મારા ભાઈ હું એ જ કહું છું કે આપણા છે ને હવે ખટકો કરીને આ બધું આયોજન કરવું પડશે આ વાત સાચી બરોબર છે થોડીઓ બાપોને ભેગા થવા જવું પડે કા હા એ નોમ નો દીદી એ બધો સાચી વાત ચાલે લિસ્ટ એમને બનાવીને અને કોને તો પાળેલું તમે પણ તો યાર તે રીતના આવ્યો કોને પાળવું સારું કે ભાઈ સગવડ સેવી જાય સેવી નહીં એ કોઈને સગવડવું સિવાય તો પોસ પછી ટેકો કરતા ફટાફટ સાચી વાત એટલે ચાલાય શું કેવું છે? તો એ તો ચાતું છોડે હતી તે મુઠું કૂતરો વેચ દીધું અલે આ પડી કેટલીમાં લાયક કે હા આ કેટલીમાં હતી મેં હાલ જોઈ છે ને ઓભળો પણ સાનું બાનું ના હોય તો આવજો ના ના મેં લેલી જ રે તો પછી તો દીકરીઓ બાપોને મળતા આવીએ આપણે મળી લઈએ બધો નહીં લે મોય રવા દો કે સાનું હા બાનું અલે નહીં લે મોય નહીં કૂતરો વેચ દીધી ચાલશે ઓભળો હા આપણે હજી તો આખા ગામમાં ફરવાનું થશે
જીએ આપણે જીએ બેહો થોડી યાર જીએ બેહામાં તૈયાર સા બસ આઈ જા આ ડોહો એટલા ઉતાવળિયા છે ને તે બસ ઈવાના એ સમૂહ લગ્નની વાતો કરવા બેસી જાવ પણ આ પોતાનો ધંધો છે એની હોન દે નાખતા ઓમ સમૂહ લગ્નમાં ના જઈને ધંધો કરો આ હોવાને જ મૂળ વાડે હશે બધો ધંધાની આખા ધંધાની ફતારી ફેવડી કાઢી આખા મૂળ આમ કહીએ તો મૂળ જ આશે લે હળો તાણી હડવો થે અડ્ડી ધણ બીજું હું હા આવ લે ડોશી હો લે તે કોનાઈ દઉં પેલા તે શંકરભાઈની જી એવું છે શંકરભાઈની જી એથી ઓને લઈ લઈએ ના ના વાત સાચી તારી પેલા વાત કરી આવે સારું બરાબર. નકર પછી સારું જ આ ટાઈમ લોચા પડે બધા લે સફળ મરી ગયો અને એક તો આ બધાને સમૂહ લગ્નનું આયોજન તો જીએ કે તાણે પેલો બધા કોને પાળવું પડે કે પણ આ ઘેર કોમ ને દેખાતું તમારી સમૂહ લગ્નમાં નહીં રહ્યા જતા તો હવે કોઈ વાત કરે ને તું હવે કોઈ વાત નહીં કરવાની બધું હવે વાત કમ્પ્લીટ થઈ જાય હું વિરોધ કરું ખોટું પડે પણ ડોહા તમને એટલી તો ખબર પડવી જો કે રે આગેવાન સાથે એરા ઈવાની રીતના કરે છે તમે બે શબ્દ બોલે પતિ જીવા તમારે શું ઈ હંગાથી જવાના આવે છો એટલે ગોમ લેવાર તો મારે ઉભું રહેવું પડે કે ના ઉભું રહેવું પડે પણ તમે તાણે તમારા ઘરનું ઈશારો કે પેલા લે ઘરનું એમાં જાદી પેલા ઉભા રહ્યા છે અલ્યા મેઠાભાઈ હા. હોભળો તો અમા હોભળો શંકરભાઈ ની પછી જઈએ પેલા આપણા બલજીભાઈ નહીં હા ઈવન પેલા જતા આવીએ ઈ જવો તી હળો હળો હા, એ ઈવન ઓય, જતા આવીએ સીધા, ત્યાં ભાઈ હળો ઓતે સીધા હળો આ બધું ખટાપણ છે એવું ભાઈ મૂળજ વાળા છે પેલા એ તો આગેવાન છે પણ મારા ડોહાને આગેવાન કર્યા છે આ ઘરની પથારી જીવાય ફેવરી છે ભીખ માગતા કરી નાખ્યા છે મન ના ના ભલા કાકા અલે આ છોકરા એલા ખાટો કોને આયા તો ના એ તો એ વળી શિકાર સો ફરજ જ ખબર પડતી નહીં બોલો હમ તાણ એ છોકરા તમે આયોજન જબર લીધું હો અરે ભલા કાકા આયોજન તો કરવું પડે જો કે આ ગામમાં બધું તમને ખબર તો છે કે આપણા અમુક એવા માણસો ગરીબ છે બાપડો હોવે. તે અત્યારે મોંઘવારી છે એવી છે તે હવે વિવો કશે ના કરી કેવડો એ તો સાચી વાત મારા ત્રણ છોડીઓ છે ને તે મુક આ વિવાદ છે રીતે કરું પણ તમે આયોજન સમૂહનું લીધું ને એટલે મને મસ્ત ગમી બોલો આ સમય પ્રમાણે આપણે બધું બદલાવવું પડે એ વાત સાચી સમજણ પડી જો આમ સમય હેડા ને એના પ્રમાણે આપણે રહેવું પડે ને આપણે તો હમ બધા ખાવાના રોટલા ના ખાવાના હોવા પડી જાય કેવો મારે તો મેં વિચાર કર્યો તો નકર પેલો વિગો હેતર હતો ને હા. એ મારા મેળવું પડો તો વાત સાચી છે હા? ઘણો બાપડો આમ પૈસા લેવા પડો ઘણો એ જમીન મેં લઈ માટે હા, શું? અલે આ ખાડા ખાવા રાખલો તમે અલ્યા ભાઈ, ભાઈ મજામાં હવે સાપરે સાપરે ફરવાનું થયું છે એવું થયું છે છોકરા રખડતા નહીં ટીના એટલે આ તો ક્ષેત્રે ફરવું પડે છે કે હા બરોબર છે પણ આપણે આયોજન લીધું છે બરોબર એટલે બધું હોવાને છે કે ઉજાગરો છે ને પછી જતા રહે લે બેઠા ભાઈ બેટા ઊંઘે ઊંઘ નહીં આવતી કે હવે આ લઈને આદરીને બેઠા છીએ સમૂહ લગ્ન નું આયોજન તે અમુક કોઈ બેહી રહ્યા થોડા દાડા વળશે મેઠાભાઈ તમે તો શિવભાઈ ખાટાભાઈ તમે તો ભગવાન જેવા માણસ હો આયોજન કર્યું ને મને સારું ગમ્યું બોલો અલ્યા ભાઈ હવે વારા પરથી વારો હું કેવું દરેક ને ભાઈ જો હમ. આ તારી સોડી નો લગન છે કાલ ઉઠીને અમારે સોડી ના આવશે તો અમારે સમૂહમાં જોડાવવું પડે કે ના જોડાવવું પડે હા તાણ એટલે કોઈ એવું ના હોય આ તો સારું કરમ કરવા બેઠા છીએ તો કરવું પડે ભાઈ હું તો વિચાર કરતો તો મારા સોળી વિવાદ છે રીતે થયો અલ્યા એવું ના મેં હોય તો એવું વિચાર જ કર્યો તો બોલો હવે ચિંતા છોડી દો હમ. આપણે સરસ મજાનું સમૂહનું આયોજન ગોઠવ્યું છે સમૂહ લગ્નનું હા. તે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હા, બરોબર બરોબર એમ કેમ તમે નહીં ધારે હોય એવો અવસર કરવાનો છે એમ નહીં કરો ને એવો અવસર આપણે કરશું હા. શું કીધું સમૂહમાં તમારા જોડીને જો હું તો કહું છું એન્ટ્રી આલશું આપણે શું કેવું હા. ડીજે અંગાથી આપણે શું કેવું ગામમાં આખા ગામમાં જેટલી કુંવાસીઓ છે ને બધાની એન્ટ્રી આલવાની જ આપણે શું કેવું છોકરા આ છોકરાને બધું આયોજન કર્યું છે હોભળો આપા તમને એવું લાગતું જોડે આપણે ઘેર વિવો કર્યો હા જો મહેમાન પરુણો કોઈને બધી ફૂલ સેફટી હા અને જો સોળીને જોડે એન્ટ્રી આપે ના કીધી હા. એટલે એન્ટ્રી આપશું આપણે એવું તો ઘાસ ગરબાઈ રાખશું હા રાસ ગરબા રાખશું કોઈ કલાકારે બોલાવ્યું હા એટલે સમૂહમાં આપણને ફાયદો થાય ના ના આયોજન કર્યું ને મને એક નંબર ગમ્યું બોલો આપણા ગામમાં આયોજન છે ને એક નંબર ગમ્યું મેઠાભાઈ તમારે તો ડીજે પડી રહેશે હા હા મંડપ ને મંડપ પડી રહેશે યાર આ ઘરનું ગોમનું છે એટલે અમે તો પડી રહેશે હું હતો એટલે આ ગામનું વિચારવાનું હોય કોઈ ધંધાનું એકલું ના વિચારવાનું મારા ભાઈ તાળી ગોમતી કી છે ને તાણ મારે 10 લાખનું એ બધું ખરીદી લાવ્યો છું હું ડીજે હા. 8 લાખનું મંડપ છે
પછી બધું પડી રહે તો બીજો શોખ કમાઈ લેવાનું હું કેવું લે ભાઈ ખાટા ભાઈ કોમની લાઈનમાં રહેવું પડે હા અને ફી કેટલી રાખી છે આપણે સમૂહ લગનમાં 21,000 નામ લખી દો આપણું તાણ ફાઇનલ ફાઇનલ જો. સમૂહ આપણે જોડાઈ ગયા 21,000 જમણવાર રસોડું મંડપ એ બધું તમામ આવી છે વાહણ બધું બધું total. તમે ખાલી 21,000 આલે ને અમે છૂટા વાહણમાં બધું રસોડા જેઠો પછી એવું નહીં બધું પછી તાર જે તારે દીકરી નાલવું હોય હા ઈ નામ પિંકી તમારે એક ને હમ એક વાર ગળ્યું ભાઈ વાયથી છે ભાઈ એટલે સૌ જીવો થયો જેટલા શક્કર ભાઈ જીએ શું કેવું પણ ગળે તો થઈ જા હે? એક બે થઈ થશે જાય હજી હજી. શક્યતા છે 2-3 જેવો થશે થશે વાંધો નહીં જે થાય હમ. આપણે જો કરવા બેઠા ને પછી પૂરું જ કરવાનું હા હા હા. અધૂરું નહીં રાખવાનું તેના ઘરના પોત હા. પછી કાઢવા પડો તમે કશું કાઢશો કશું વાંધો નહીં એની ચિંતા છોડો ભાઈ આ કામ એવું છે ને ભાઈ આમાં સમય આલવો પડશે પૈસાની જરૂર પડશે બધું જરૂર પડશે હો ભાઈ સાચી વાત. હું કીધું સાચી આ કોઈ એમને કામ ના થાય હા. હળી મળી કરવાનું અને મેઠા ભાઈ હા. પેલું વાયણા કે ફાળ બધવાના કે ના બધવાના પછી અલ્યા એક બે બંજો વધારે ના બનતા હોય, ખર્ચા ના કરતા હું કેવું છોકરા એક ફાળ બાંધવાનો છે. હા સોયલા માટે ખાલી પહેલા માટે મહેમાન પરવું આવે બે હા. બેહાન ઘડી તમારા ઘર આગળ હોવા. તો એક ફાળ બાંધવાનો કોક લાગે પ્રસંગ બાકી તો તમારે આપણા મંડપ તો છે ને પેલા વાડી રે ને વાડીમાં બધું બંધ દેવાનું બધું છે. વીઘા વીઘામાં બધું બંધવાનું છે આપણે હું કેવું અને બીજું કહું છું આપણા પાસે ના હોય તો આનું કોક meeting નું ગોઠવાડે પછી કરીએ હવે તો બધું આયોજન રાતે આપણે બધું બોર્ડ લગાવીએ ડેરી અને એવું હોય તો પેલું રિક્ષા બંધે માઈક કે એક જણા છોકરાને કીએ કહી દે ગામમાં કે ભાઈ આ રાતે આ તારીખ મીટિંગ છે બીજું શું કરીએ માઇકે બધવાની જરૂર નહીં ખાલી આ છોકરો છે કે એના જે સર્કલમાં જેટલા ભાઈ બનો એટલા ગામમાં કહી દે છે અને અલા. આપી લેવાના આપણે કહી દઈશું અત્યારે તો પેલો ફોનમાં ગ્રુપ તાન. ચાલે છે ઓ તો વાલે. ગ્રુપમાં મેસેજ નાખી દેશું હા એ છોકરા તું એ ગ્રુપમાં નાખી દે મેસેજ અને આપણે જે મળે કહીએ દઈએ હા. અને આપણે ડેરીએ બોર્ડ મારી દઈએ કશું બેહાડો હવે બેહવાનો ટાઈમ નહીં આપણે જે શંકરભાઈ ની આવ હેડજો હળો. ફાઇનલ ને ફાઇનલ નામ લખી દીધું ને ઓકે રેડી બસ જો તમારે 21,000 માં વિવો થઈ જાય હા નહીં નહીં ના હવે તમારો કોઈ વાતનો ઉજાગરો નહીં તમે ખાલી આ 21,000 આલીને છૂટા તમે વિચાર કરશો કે ના સમૂહ લગ્નમાં કરે પણ અક્ષરધામ હા એ વાત છે. તમારા સોડીનો લગનની જવાબદારી ગોમ વાળવાની હા. તમે 21,000 હાલી છૂટા તમે સારું કર્યું હો તમે. બોલો સારું કહેવાય છે. ઈ મોય 21 મોય સેટિંગ ના થાય આગુ પાછું હોય તો મને કહેજો તે તાર બુક કાઢ્યો સારું હો સારું ચિંતા ના કરતા સારું આ બોલ્યા પછી બીજું નહીં બોલું બસ હા બસ ગામમાં આપણે વાંચો હા હા ગાય વળી હાચી છે ને તે ડેરી વાળાને કેવું છે કીધું 25,000 મને આલજો ઉછીના તો વળી મારા જેમ કરીને વિવો નીકળી જાય કે ને એ તો છોડીને જ જેણો મોટો એક જોડી ના હોય તો પછી લુગડા લઈ આલશું અને મારા હાટું નહીં કેવું છે કે ના હોય તો 25,000 ઉછીના આલજો ભાઈ સમૂહ લગન આગેવાનો આવો સાયા પોત પણ હોય તબેલા તો એટલે પછી શા તો તાણે પીવું અમે કે તમારી દીકરીનો લગ્ન થઈ જાય પછી બધું શા જે કરવું એ થાય આપણે હો હું કેવું હવે કોમના ગોદરા સામે કહા હા ગોમના ગોદરવા દાદી છોકરા આખી બધાના ભેગું એક શામિલા હા બરાબર અરે તમે તો આ કર્યું ને પણ સારું કર્યું હો આમ તો કહેવા જઈએ તો 10-15 લાખ ખર્ચો તો છથી લાવો તમે આયોજન સારું કર્યું ને હા સારું કર્યું મને તો ગમ્યું એના માટે જ આ સમૂહ લગ્ન ગોઠવ્યું છે કે બધા હરખા હોતા નહીં ખર્ચો કરવામાં બરોબર કોઈ ગરીબ પરિસ્થિતિ વાળું હોય એ એવામાં હવની રીતે જાહો જલાલી પાર પડી જાય વાત સાચી તો અને હા? ગામમાં અમાર જેવા ખાસ્યા છે પાછા હા, હા. ના ના તમારે કોઈ ચિંતા કરવાની તમારે એવું હોશિયાર રાખવાનું નહીં તમે ગરીબ છીએ તમે અમીર જ છો હું કેવું હા. એવું વિચારવાનું જ નહીં હા. તમારી જોડી અમારી જોડી છે ને હા. હા એટલે કોઈ ચિંતા કરવાની બરોબર છે હળો બોલો હળો શું છે તમારે કે હળો નોમ લખાવાનું એટલે લખાઈ દે હળો આપણે દીકરીનું લખી દે હા એટલે ફાઇનલ ને હા ફાઇનલ ફાઇનલ ખાટાભાઈ વાત સાચી ખોટી હા, વાત ખબર પડે વરઘડીઓ જેટલો થઈ છે હોભળો. મજબૂત આયોજન છે મજબૂત કોઈ જાતની કોઈ તકલીફ પડશે નહીં તમને બરોબર અને ખોટો ખર્ચો ઘેર ના કરતા હા. ઘર આગળ એક જ મંડપનો ફાળ બંધાવવાનો બાકી બીજું ત્રીજું કશું જ નહીં ઘેર અને છોડીને કહું છું દીકરીને વધારાનું કોઈ હાલવું નહીં બધું જ તો અત્યારે અમે હાલવાના છીએ હો એ તો લોકો આપણે દોનાઈ આપશે ને એટલે એનું એ સેટ થઈ જાય દીકરીઓને આપી દેવાનું છે આપણે હા, બસ. દાગીનો કરાવો તો માપનું તમને જે લાગે કરાવવા ભાઈ, હું તો કહું છું એમાં પોચ ના હોય ને તો રવા તો દેજો. તાર તમારે પોચ આવે ને એ દાડો હાલજો પછી હાલવાના ઘણા દાડા છે ભાઈ. દીકરીને હાલેલું કોઈ નેઠી જવા નહીં હા. અને પછી હાલાય એવું ના હોય કે આપણે લગ્નમાં ચાલ દેવું ભાઈ હાલ
કેટલો ભાવ છે વાત સાચી. ચોદીનો ને હોનાનો ભાવ કેટલો છે કહેજો આસમાની છે ભાઈ આપણે મળે કે ના મળે આપણે શક્તિ પ્રમાણે હેડવાનું હું કીધું હા હા બોલો બોલો શિલ્પાબેન પેલો 14 થયો ને? હા આ 15 15 હવે કોઈ વળી હોય તો આપણે સારું ને કરીએ પણ હું કહું છું છેલ્લા પૈસા ભરવાના હવે પૈસામાં જો કે 21,000 રૂપિયા રાખ્યા છે આપણે ફી ઘર ગળીએ દીઠ વર્ગડી દીધી બરોબર અને જો એમાંય તમારે કોઈ આખું પાછું લાગે હા. તો તમે અમને જોણ કરજો હા એટલે અમે એનું આયોજન કરી દેવું હા હા બરોબર જો આ એકવીનું સેટિંગ થાય તો બરોબર ના થાય તો ચિંતા નહીં કરવાની જે થાય બાકી અમને સમાચાર અગાઉથી કરજો મોકાલ છે હા હા એટલે ફાઇનલ છે ને આપણે વિવાહ કરવાનો સમૂહમાં ફાઇનલ 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 ને ફાઇનલ પછી આઘું પાછું ના કરતા હોય ના ના યાર ફાઇનલ પછી કોઈક ના કોનો કે વાતે ના આવી દેતા હું કેવું છું હા. પેલા ઓમાં વેવાઈ ના કે કોઈ ગોમમાં વળી એવું કે અને મેઠાભાઈ હું વાત કરું મેં ઘેર વિવાહ કર્યા હોત ને 8-9 લાખ ખર્ચો કર્યો. અને સમૂહમાં મારા પતિ જાય છે ના ના એ તો વાત ઘણું ફરક પડશે હા ઘણો ફરક 50% નહીં હું તો કહું છું 70% ફરક હા પડશે તાળ પણ આપણો હા બે દાડા છેડી મીટિંગ ગોઠવી છે તમને સમાચાર કરશું તો આવજો સારું સારું હો ખાલી મીટિંગમાં પણ બીજું કોઈ તમારે કરવું નહીં આપણે છોડીના બાપને કશું કોઈ બતાવવાનું નહીં બરોબર છે આપણે અમે જ ઉઠાઈ લેવાના છે અમારા એટલે તમારે કરવાનું હા. મારા પરથી વારો હું કેવું ભાઈ ચોક્કસ લેવડા મેજી અમારે બીજા કોઈ હોય તો હું પૂછીએ કે પેલા તો સા પીતા તો ના 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 આશાની વાત ના કરી સારું સારું હા સરકારી ડેરી આવી જજો એક મીટિંગ છે ત્યાં માતા મોકલજો હા હા આ શિવભાઈને ગામમાં સારું કર્યું સમૂહ લગ્નનું આયોજન ને કે મારી છોડી હને પહેણી શકત હવે કોનો ફોન આવ્યો હલો હલો હા કોણ ઓળખતો નહીં ના રાહુ નાટક ચાલ્યો છે ગામમાં કેમ હનું નાટક ભાઈ હા હનું નાટક આ સમૂહ લગ્ન કોક કરો છો તમે ગામમાં ઓહો સમૂહ લગ્ન તો કરવાના છે ને હા ઓહો સમૂહ લગ્ન તો કરવાના છું એટલે સમૂહ લગ્ન કરવાનું છે એટલે પછી ગામમાં રહેવાનું છે જતું રહેવાનું ને તમારે ભાઈ અમે તો ગામમાં જ રહું કે બીજે શું જવું કયો હા અમે ગામના છીએ ગામમાં જ રહું બીજે શું જવાના ભાઈ ગામમાં નહીં રહો, ગામમાં નહીં, ઉપર જતા રહો કેમ આવું હા મારી વાત ટૂંકમાં સમજી દો મારે વધારે ચર્ચા કરવી નહીં હા. છે ને આ સમૂહ લગ્નમાં તારી જોડીનું નામ નોંધાવતો ના ભાઈ અમારે તો ગામમાં રહેવાનું ગામમાં તો સમૂહ લગ્નમાં મારા રહું પડે ના કાલ ઉઠીને ગામવાળા મને ગામમાંની બહાર કાઢી મેલું તો મારે કરવાનું કહેજો તારા અમૂર્ત નામ કમી કરાઈ દેવું છે એટલે? આ જગતમાંની કે કહો તો તારી જોડીનું નામ કમી કરાઈ દેવું છે જગતમાંની ભાઈ આવું ના તમે બોલો છો કોણ ભાઈ પણ મારી વાત હા. કોણ ખોલી નો પાડ કોનમાં મેલવત કાઢી નાખ જો છેલ્લો અને પહેલો શબ્દ તારા છોડીના સમૂહ લગ્નમાં નામ નોંધાવતો ના નોંધાવી ના પાડી દે નકર મજા નહીં આવે ઈ મરસ્યો ગાવ આવે તારા નોમનો ભાઈ આવું ના કરો મેં કીધું ને મારે એકને એક મારી ત્રણ છોડીઓ છે પણ મારા વિવાહ છે રીતે કરવા તમે કોણ બોલો છો એમ કેવું આવું મેં તને કીધું ને પછી જો તું એમ કહેતો ના કે મને નતા સમાધાન મળ્યા નકર નતો ફોન કર્યો જા જો હોય ને આગેવાનો તારા બધાને કહી દેજે ભાઈ મારા મરજીથી મારા સમૂહ લગ્નમાં નહીં નોંધાવું અને જો નો માલી તો ખબર છે આપણે કહું છું ચોરીઓનું આયોજન છે બાદ કરશું ચોરીઓનું જોવાનું મારું માનું તો આપણે ચોપામાં રાખવા સારું તો આમ રાખીને બેસો હવ આપણે ચોક છે ને એ બધું અચવાઈ જાય પછી જમણવાર થોડો અહીંથી એમનો રાખીએ 100 મીટર થોડો દૂર રાખીએ તો બધી પબ્લિક હરથી પડતી રહે છૂટી રહે હા નકર પબ્લિક બધી ભેગી થઈ જાય ને તો બધો વિશ્રો થઈ જાય બધા ના આવે હા અને તો આપણે કોઈને કઈ ના હેકી ગળદી ના થાય એમ. હા આગળવાળાને શું કહેવું આપણે તો જે આ ભેળો અમૂર્ત ધંધાની પડી છે કોઈ ઘેર મેળા કર્યા છે અને આ ઘરમાં 10 લાખનું ડીજે પડ્યું છે 10 લાખનો મંડપ પડ્યો છે અરમ ખબર નહીં પડતી બસ ભિખારી કરવા બેઠા છે આ સમૂહે પહેલા ના ગોઠવ્યું અને આ આખા ડીજે લાવ્યો એ બધું લાવ્યો એટલે ગોઠવ્યું સમૂહ એટલે ધંધાની તો કોઈ પડી જ નહીં હોવું કેવું ભાઈ હું કહું છું પાર્કિંગ નું અલગ અલગ ચાર્જ ઘેર રાખવું પડશે ભાઈ હો આ અલગ રાખ્યું શું કીધું હું પાર્કિંગ નું સગવડ કરજો થોડી પાછી હો પાર્કિંગ નહીં આપણે ખેતર છે ને પેલું બીજું બાજુમાં હા. એમાં જીસીબી લાવીને કોટા મોટા કઢાઈ દે આખું કરાવી દઈએ આપણે બે ત્રણ જગ્યાએ ગોઠવી ભાઈ મેડાભાઈ બેઠા બેહો, બેહો, બેહો. સાંભળો. તમે રખડ કરશો ને અને તમે હવે ખોટી સીતા છોડી દો અમે બેઠા છીએ અવસર ધૂમધામથી પાર પાડી દેશું આવો તમારે દીકરી પહેણી જાવ કે ચિંતા કરો તો મારે બેહવા જેવું છે ને મારા સમૂહમાં વિવાહ કરવા નહીં મારા છોડીના ઓવા હા?
ના ના મારે કરવા જ નહીં બસ શા? ના આપણે કીધું તો પટી ગયું મેઠા ભાઈ ખોટું ના લાગે એટલે મેં કહી દીધું ભાઈ પણ તમારું નામ અરે લખાઈ બેહો તો દીધું ખરા. તમે. ના ના બેહું નહીં બસ કીધું લાવી ઓય, અરે પલજી. બસ તમે કર્યું સારું કર્યું બસ અરે શેમ છે ભાઈ? હા? તમારે શું કે રૂપિયા વધારે શું કહે છે? આ રૂપિયા જોતી હોય વીઘો જમીન છે હું રૂપિયા વધારે હોય શેમ અરે ઓનું કોઈ દી- આટલું બધું આપણે આ દોડધામ કરીએ છીએ આ આયોજન કરીએ છીએ હા? કોઈ કોને ખોળી નહીં કોઈ કે ભાઈ તમે ઘેર વિવાહ કરો વાત સાચી છો હા? વાત સાચી છે આ કાચા કોણ ના હોય ને એટલે આવું થાય કોકને કોણ ભર્યા હોય તો સાચી વાત છે હલો હલો બોલો શિવભાઈ શંકર બોલું. બોલો બોલો ભાઈ કીધું મારા સોળીના વિવાહ સમૂહમાં નહીં કરવા. હા સમૂહમાં મારા સોળીના વિવાહ નહીં કરવા. તો હું થયું અરે હું જીવે તો વિવાહ કરે પણ મારા સમૂહમાં વિવાહ નહીં કરવા. એટલે આ પણ સમ તમે એવામાં આમ એક 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 છૂટી પડો છે યાર હમણાં સવારે તું નામ લખાયું છે યાર આવું ચાલતું છે વાત સાચી યાર, ફોનમાં એવી ધમકી મળી છે ને કે તમે સમૂહમાં વિવાહ કરશો તો મર્ડર થઈ જશે એમ. તમારા ડોશીનું છોકરીનું ને બધાનું મહી નાખે એમ. હા તાને એવું છે એમ હોવા એટલે મારા સમૂહમાં વિવાહ નહીં કરવા. કોણ હતું તે તો મને શું ખબર યાર, ફોન આવ્યો તો મને વારે હમણાં તો જેવું જેવું બોલતો હતો મર્ડર થવાનું ને એવું બધું ધમકીઓ આલતો તો ખોટી ખોટી. સારું હેડો સારું સારું કોની વાત છે જો બા. શું કહેતા હતા એટલે હવે હું કહું છું આનું કોઈ સમજાવન કરો નકર હવે હમણાં ભળો મારી વાત આ બલ્યો જતો રહ્યો છોકરા, આપણે રાત દાડો આ ટોગા કહેવી નાખીએ છીએ આ ગામનું ભલું ઈચ્છે છીએ અને આપણામાંથી આપણા ગામમાં ની વખત બહારનો હોય હું તો કહું છું કોક એવો આગેવાન પાછો છે ને હા. તે આ લોકોને ધમકીઓ આલે છે હા? કે સમૂહમાં લગ્ન કરશો તો ટોગા કપાઈ જશે મર્ડર થઈ જશે અરે ટોગા તો એના કાપી નાખ્યું એટલે કોણ આપણે છે પણ એવો કોણ છે હવે આ હાલ શંકાભાઈ નો ફોન આવ્યો હા. કે ભાઈ મારા છોડીને સમૂહ લગ્ન કરો નહીં હું કયો છો કિસે મને આગળથી ધમકી મળી ફોનમાં અમે નોમ બોમ લીધું નહીં એટલે એવો તો કોણ છે વ્યક્તિ અને એવું પાછું એ કોણ અને આ હારા કોમમાં આડો આડો પગ કરે છે ને એને ખબર નહીં પડતી આ હોય તે ડફણો ના ખાસા લે એને પકડવાનું કરો લ્યા લોકો રવા ખાટ્યા દે લ્યા. સમૂહ તાર. હા રવા દે સમૂહ. ના ભાભી એવું નહીં ચાલે સમૂહ તો આદમી બેઠા છીએ સમૂહ બધી છોડીઓને અમે કમ્પ્લેટ પાર પાડશું અને એ જે છે ને એ તો અમે ખોલી નાખશું પકડ્યા વગર મેકીએ નહીં અને પકડી તો એના ગુડા અમે પઈ નાખ્યું છોકરા. કોણ પેદા થયો તો આપણા ગામમાં આવી ધમકીઓ આલે છે હા એક કામ કરો હા એ શંકરપાના પાહણ હેડો અને નંબર કોનો છે ને જોઈએ હા. ના તો ડિટેલ કઢાઈએ આ પછી એને પકડીને એને વલા કરીએ હેડો લ્યો હળો મારી મારી સોગન છોકરી આવો ન સમ દાડો ઉઠ્યો છે સાચી જે હોય ને છોકરા કાઠા થઈ ગયો સાચી વાત છે અને હો. એને પકડો અને એનો સોડિયા વેરી નાખશે સાચી વાત છે આવું તો ના ચાલે હું કેવું હું કેવું ભાઈ? બગજી કાકો ના પડી જાય ને બીજો ઈવોનો ફોન આવે આવું ને આવું બધું થાય તો બધું એકદમ એક બે ભેળાઈ વાર જાય કર્યું તો પછી કોઈ સમૂહ કરવાનો હોય ભેળાઈ જાય ભેળાઈ જાય ગમો છે ને કોક અવળો મોણા છે અંગારી હશે યાર બધો નરસિયાર અલ્યા પોસ પછી કાઢવા અમે તૈયાર થાય છે તો એને હાનું કોઈ કાઠું પડે છે એને શાનું દુઃખ છે હેડો એ પકડી હેડો કોણ છે એ મોણસ હેડો ખાટા ગમે તે થાય લ્યા ગમે તે થાય ઓનો તો ખોળવો છે ને ઓના ટોગા પાકી નાખવા અરે ભાઈ જ નાખવા છે લે હેડો કહી ભાઈ, દો, ભાઈ. કહી દો હવે. ઉભો મારી માની છોકન મસ્ત સમૂહ લગન નું આયોજન કરીને બેઠા છે ને આ કોક અંગારીઓ ઉભો થયો છે પછી ધમકીઓ આલે લખનું છે. નાખવા ધમકીઓ આલે છે પણ એને ખોળીને એના ટોગા તો જુદા કરવા છે ને સમૂહ લગન તો કરશું હા. અને બીજો ભાગ જોવા માટે અવશ્ય કોમેન્ટ કરજો અને મારી વાત સાંભળો તમને કોઈ ખબર હોય ને કે આ ધમકી કોની આલી છે તો કોમેન્ટમાં જણાવજો હું કેવું હા તો તમને મને ખબર પડશે લગભગ તો હું કેવું થોડી મજબૂત ખબર પડે હા હેડો એનો છોતરો પાડી નાખી